અમીરગઢ બોર્ડર નજીક વાઇન શોપમાં ભીષણ આગ, લાખોનું નુકસાન. વહેલી સવારે લાગેલી આગ પર કાબૂ મેળવવા ફાયર બ્રિગેડની કલાકોની જહેમત. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન. બનાસકાંઠાના અમીરગઢ ચેકપોસ્ટ નજીક આવેલી ગુજરાત રાજસ્થાન સરહદ પરની એક વાઇન શોપમાં આજે વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં વાઇન શોપનો મોટો હિસ્સો તેની લપેટમાં આવી ગયો હતો, જેના કારણે લાખો રૂપિયાની માલમત્તા બળીને ખાખ થઈ ગઈ હોવાનું અનુમાન છે. આગની જાણ થતાં જ આસપાસના લોકો અને માવલ રિકો પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો સફળ રહ્યા હતા. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના લીધે આ દુર્ઘટના સર્જાઈ હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.